હેલો ગાઈસ, કેમ છો? આઈ હોપ કે બધા મજામાં હશો. તો અત્યારે આપણે વ્લોગને 20 થી 15 દિવસ જેવું થઈ ગયું હશે. જે વાયરલ વિડીયો આવે છે તે આપણે અપલોડ કરીએ છીએ. અમુક ચાલે છે ને અમુક ચાલતા નથી. જે 200-300 વ્યૂઝ આવી જાય છે, પણ પોતાના વિડીયો એમાં જોઈએ ને થોડુંક આપણું પોતાનું એડિટિંગ હોય એટલે આપણે પોતાનો જ વિડીયો ગણાય. આપણે જ મહેનત કરીને બનાવતા એટલે આપણે પોતાનો જ ગણાય. ભલે કન્ટેન્ટ બીજાનો છે, તો આપણે વિડીયો થોડાક વાયરલ નાખીએ છીએ અને બ્લોગ તો અમુક ટાઈમ મળે ત્યારે બનાવીએ છીએ. તો અત્યારે તો તમે જોઈ શકો છો કે ખેતરમાં ઓલરેડી 50% કામ થઈ ગયું છે. જે કપાસ હતો તેને ઉપાડી ને બારો કાઢી લેવામાં અને ઘરે પુગાડી દેવામાં આવ્યો છે. ને અત્યારે ખેતર તમને કોરા દેખાતું હશે. તો હાલમાં અત્યારે આ તમે જોઈ શકો છો, અહીંથી લગભગ અહીંથી જે તાળીઓ છે ત્યાં સુધી લગભગ 1 વીઘામાં ઓછું હશે બાજરો છે એટલો. ને ચણા છે, ચણામાં અત્યારે કંઈ ખાસ નથી, મોલો ને એવું બધું આવી ગયું છે. ચાલો તમને ચણા બતાવું તો વિડીયોને લાઈક કરી નાખો. આ લસણ છે. હવે તમને ખાસ કે આપણી જે કેર માતા છે તે આખરે કોતરો કાઢ્યો છે એટલે આપણે કેરા ખવડાવશે એવું લાગે છે. પણ ઉંદર રાજા હવે થોડોક ડંખ અહીંયા દાંત તો મારી દીધા છે, જોઈ શકો છો. અહીંયા ઉંદર આવે સાફ કરી નાખી, થોડુંક બગાડી નાખી. પોપિયો પણ થશે. આ પોપિયો ફેલ છે. અહીંયા વેલો આવી ગયો છે, નર છે એટલે પોપિયો ફેલ છે અને ઉપાડવો પડશે. આમાં પોપિયા આવશે. તમારી ભાષામાં પપૈયા, અમારે પોપિયો કહે, પપૈયા કહે. આ અમારો કૂતરો છે, તેને ખંજવાર બહુ આવે છે, એટલે કોઈ ખંજવારવાળા હોય તો કહેજો. આ ઘરે ભાજી લઈ જવાની છે. મિત્રો, વિડીયો જેટલો લાંબો બનાવીએ એટલો ઓછો છે. બસ આ તો ખાલી કામ થોડાક બ્લોગ નાખું એટલે તમને મજા આવે કે આ વાયરલ ભાઈ વિડીયો નાખે છે. તો બસ વિડીયોમાં એટલું જ. લાઈક કરજો, શેર કરજો ને જેવો પ્રેમ આપો છો એવો આપતા રહેજો. આવશું ધમાકા સાથે, લાગશે પણ મજા આવશે. તમે એને થતું હશે કે આ જ્યારે વિડીયોમાં એમ જ કહેશે કે વાર લાગશે ત્યારે આવશે મજા. લાઈક કરવાનું ના ભૂલતો. થેન્ક યુ.